તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે વર્તમાનમાં કોણ શું છે, એટલે કે કોણ કયા પદ ઉપર રહેલું છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. ફેબ્રુઆરી 2025 અપડેટેડ આપણે છે માહિતી આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો રાષ્ટ્રપતિ પૂછવામાં આવે તો ઓપ્શન આપેલા છે પ્રણવ મુખર્જી, દ્રૌપદી મુર્મુ, રામનાથ કોવિંદ કે પ્રતિભા પાટીલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, દ્રૌપદી મુર્મુ છે, હાલ રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો ઓપ્શન આપેલા છે દ્રૌપદી મુર્મુ, જગદીપ ધનખડ, રાજનાથસિંહ કે પ્રતિભા પાટીલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, જગદીપ ધનખડ છે હાલમાં ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના પ્રધાનમંત્રી કોણ છે? તો ઓપ્શન આપેલા છે રાજનાથસિંહ, અમિત શાહ, રાહુલ ગાંધી કે નરેન્દ્રભાઈ મોદી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે, નરેન્દ્રભાઈ મોદી છે હાલમાં ભારત દેશના છે તે પ્રધાનમંત્રી રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો ઓપ્શન આપેલા છે રાજીવ ખન્ના, ડીવાય ચંદ્રચૂડ, હરિલાલ કણિયા કે પ્રકાશ જાવડેકર. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, સંજીવ ખન્ના છે મિત્રો હાલમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્તમાન સમયમાં ભારતીય રિઝર્વ બેંકના 26મા નંબરના ગવર્નર છે તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે સંજય મલ્હોત્રા, શક્તિકાંત દાસ, રાજેશ્વર રાવ કે વિજય શર્મા. તો જવાબ આવશે આમાં ઓપ્શન એ જવાબ આવશે, સંજય મલ્હોત્રા છે મિત્રો, તે હાલમાં વર્તમાનમાં રિઝર્વ બેંકના નવા 26મા ગવર્નર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના વાયુસેનાના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે મનોજ પાંડે, દિનેશ કુમાર, આર હરિકુમાર કે અમરપ્રીતસિંહ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, અમરપ્રીતસિંહ છે તેઓ વર્તમાન સમયમાં ભારતના વાયુસેનાના તેઓ અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતના નૌસેના છે તેના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન છે મનોજ પાંડે, દિનેશ કુમાર ત્રિપાઠી, આર હરિકુમાર કે જેપી નડ્ડા. તો આમાં જવાબ શું આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, દિનેશ કુમાર ત્રિપાઠી છે તે હાલમાં ભારતીય નૌસેનાના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્તમાન સમયમાં ભારતના થલ સેનાના અધ્યક્ષ કોણ છે? તો થલ સેનાના અધ્યક્ષ પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન છે મનોજ પાંડે, દિનેશ કુમાર, આર હરિકુમાર કે ઉપેન્દ્ર દ્વિવેદી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, ઉપેન્દ્ર દ્વિવેદી છે થલ સેના એટલે કે આપણી જે આર્મી છે તેના અધ્યક્ષ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતની જે સંસ્થા છે ઈસરો તેના અધ્યક્ષ કોણ છે? તો ઈસરોના અધ્યક્ષ હાલમાં જ બદલાયેલા છે 2025માં. તો ઓપ્શન આપેલા છે એસ સોમનાથ, વી નારાયણ, રાહુલ શર્મા કે ધર્મેન્દ્રસિંહ. તો મિત્રો જવાબ આવશે આમાં ઓપ્શન બી જવાબ આવશે, વી નારાયણ છે મિત્રો વર્તમાન સમયમાં ઈસરોના અધ્યક્ષ છે. 2025માં મિત્રો છે આની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્તમાન સમયમાં ભારતના મહિલા આયોગ છે તેના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે પાયલ જોશી, વિજયા કિશોર, અનિતા વર્મા કે પ્રતિભા ગોયલ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે, વિજયા કિશોર છે તેઓ અત્યારે ભારતીય મહિલા આયોગના અધ્યક્ષ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે તેના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે વી સુબ્રમણ્યમ, ગિરિરાજસિંહ, અનિલસિંહ કે વિજય ચૌહાણ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, વી સુબ્રમણ્યમ છે હાલમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે તમને સુમન કે બેરી, નરેન્દ્રભાઈ મોદી, ચિરાગ પાસવાન કે પ્રીતિ સુદન. તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, નરેન્દ્રભાઈ મોદી છે નીતિ આયોગના હાલમાં અધ્યક્ષ છે મિત્રો. નરેન્દ્રભાઈ મોદી છે
તે આપણી ભારત દેશના જે વડાપ્રધાન છે તેના કારણે તેઓ છે નીતિ આયોગના અધ્યક્ષ છે, પોતાના હોદ્દાની રૂએ છે બને છે. તો નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્તમાન સમયમાં ભારતના BSF છે તેના મહાનિર્દેશક કોણ છે? તો ઓપ્શન આપેલા છે તમને દલજીતસિંહ, જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ, રાજવિન્દરસિંહ કે અજયસિંહ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. દલજીતસિંહ છે તે BSFના મહાનિર્દેશક રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં CRPFના મહાનિર્દેશક કોણ છે? તો CRPFના મહાનિર્દેશક કોણ આવશે? તો ઓપ્શન આપેલા છે રાજવિન્દરસિંહ, અજયસિંહ, જ્ઞાન પ્રતાપસિંહ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ મિત્રો તેઓ CRFના મહાનિર્દેશક છે મિત્રો રહેલા છે. આનું પણ મિત્રો છે 2025માં નવી નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં CIFના મહાનિર્દેશક કોણ છે? ઓલું મિત્રો CRPF હતું, આ CISF છે. તો તેના મહાનિર્દેશક કોણ છે? તો ઓપ્શન આપેલા છે અનિલ ગિલ, મહેન્દ્રપાલસિંહ, અજયસિંહ કે રાજવિન્દરસિંહ. આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. રાજવિન્દરસિંહ છે મિત્રો તે CISFના મહાનિર્દેશક હાલના પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્તમાનમાં ભારતની 18મી લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે ઓમ બિરલા, વિજય શર્મા, વિનય કુમાર કે પ્રકાશસિંહ. આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. ઓમ બિરલા છે તે 18મી જે લોકસભા છે તેના લોકસભાના તેઓ અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી છે તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે ભૂપેન્દ્ર યાદવ, પ્રકાશ શ્રીવાસ્તવ, DY ચંદ્રચૂડ કે R વેંકટરમણી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. R વેંકટરમણી છે તેઓ હાલમાં ભારતના એટર્ની જનરલના પદ ઉપર રહેલા છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતની લોકસભાના વિપક્ષના નેતા કોણ છે? તો ઓપ્શન આપેલા છે રાહુલ ગાંધી, પ્રમોદ ચંદ્ર મોદી, અશ્વિની વૈષ્ણવ કે પિયુષ ગોયલ. તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. રાહુલ ગાંધી છે હાલમાં લોકસભાના વિપક્ષના નેતા તેઓ રહેલા છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન. આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં SBI બેંકના અધ્યક્ષ કોણ છે? તો SBI બેંકના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે ચલ્લા શ્રીનિવાસુ શેટ્ટી, સ્વરૂપ કુમાર, અતુર ગોયલ કે એક પણ નહીં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ચલ્લા શ્રીનિવાસુ શેટ્ટી છે તેઓ CBIના વર્તમાન સમયમાં અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ વર્તમાન સમયમાં ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે આસિફ અલી, મુખ્તાર અબ્બાસ, ઉમર અબ્દુલ્લા કે મનોજ સિન્હા. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. ઉમર અબ્દુલ્લા છે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો મિત્રો તાજેતરમાં જે આ મુખ્યમંત્રી બદલાયા છે. તો ઓપ્શન આપેલા છે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અશોક ચૌહાણ કે સુશીલ કુમાર. તો કોણ જવાબ આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે. દેવેન્દ્ર ફડણવીસ છે મિત્રો તેઓ મહારાષ્ટ્ર રાજ્યના નવા મુખ્યમંત્રી છે, તાજેતરમાં જ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું. તો આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં BCCIના છે તે સચિવ તરીકે છે તે કોની નિયુક્તિ થઈ છે? તો ઓપ્શન આપેલા છે રાજીવ શુક્લા, નિખિલ ચોપરા, દેવજીત સેકિયા કે અંગદ બેદીની. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. દેવજીત સેકિયા છે તેઓની છે મિત્રો નિમણૂક કરવામાં આવી છે BCCIના સચિવ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર આવશે મિત્રો અધિકારી લખે મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? તો મિત્રો ઓપ્શન આપેલા છે જ્ઞાનેશ કુમાર, સુદીપ સેન, રાજીવ કુમાર કે અજય ભાદુ. તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. રાજીવ કુમાર છે તે ભારત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વર્તમાન સમયમાં ભારતના કેગ કોણ છે? તો વર્તમાન સમયમાં મિત્રો કેગ પૂછવામાં આવ્યું છે. કોણ છે વર્તમાન સમયમાં કેગ? તો ઓપ્શન આપેલા છે કે સંજય મૂર્તિ,
ગિરીશચંદ્ર મુર્મુ, રાજીવ ગાબા કે ગજેન્દ્રસિંહ? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે કે સંજય મૂર્તિ છે તે ભારતના કેગ રહેલા છે વર્તમાન સમયમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે, તો વર્તમાન સમયમાં ચીફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS છે તે કોણ છે હાલમાં? તો ઓપ્શન આપેલા છે વી આર ચૌધરી, અનિલ ચૌહાણ, પછી છે મનોજ પાંડે અને છેલ્લું છે મનોજ કુમાર. તો આમાંથી જવાબ શું આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, અનિલ ચૌહાણ છે તે વર્તમાન સમયમાં ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના જે છે ગૃહ સચિવ કોણ છે? તો ઓપ્શન આપેલા છે સર્વાનંદ સોનેવાલ, ગોવિંદ મોહન, અજીત ડોવાલ કે સંજય મલ્હોત્રા. તો ગૃહ સચિવ પૂછવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગોવિંદ મોહન આવશે તે ગૃહ સચિવ છે હાલમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના નાણાં સચિવ કોણ છે? તો ઓપ્શન આપેલા છે તમને કે રામમોહન, અનંત શર્મા, અજય કુમાર કે તુહિત કાંતા પાંડે. તો નાણાં સચિવ પૂછવામાં આવ્યું તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, તુહિત કાંતા પાંડે છે તે વર્તમાન સમયમાં ભારતના નાણાં સચિવ છે. આની પણ મિત્રો તાજેતરમાં જ નિમણૂક છે જાન્યુઆરીમાં કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું. તો આગળનો પ્રશ્ન છે કે વર્તમાનમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો ઓપ્શન આપેલા છે ગોવિંદ મોહન, ટી.વી. રામચંદ્રન, અજીત ડોવાલ કે રાજેશ કુમાર. તો મિત્રો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પૂછવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, અજીત ડોવાલ છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્તમાન સમયમાં ભારતના CBIના પ્રમુખ કોણ છે? તો ઓપ્શન આપેલા છે તપન કુમાર, રવિસિંહ, રાહુલ નવીન કે પ્રવીણ સૂદ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, પ્રવીણ સૂદ છે તેઓ CBIના છે વર્તમાનમાં પ્રમુખ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રીય સંશોધન એજન્સી NIAના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે સદાનંદ બસંત, રાહુલ નવીન, ગજેન્દ્રસિંહ કે દલજીતસિંહ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, સદાનંદ બસંત છે તેઓ વર્તમાન સમયમાં રાષ્ટ્રીય સંશોધન એજન્સી NIAના પ્રમુખ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, તો વર્તમાનમાં ભારતના નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? તો મિત્રો નીતિ આયોગના ઉપાધ્યક્ષ પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન છે હંસરાજ મહેતા, સુમન બેરી, વિવેક શ્રીવાસ્તવ કે વિવેક સિંહ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, સુમન બેરી છે હાલમાં જે ભારતના નીતિ આયોગના તેઓ ઉપાધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે વર્તમાન સમયમાં ભારતની જે સંસ્થા છે UPSC, તો UPSCના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે પ્રીતિ સુદન, રેખા શર્મા, રાકેશ રંજન કે ગજેન્દ્રસિંહ શેખાવત. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, પ્રીતિ સુદન છે હાલમાં UPSCના તેઓ અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના લોકપાલ અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે તમને પિનાકી ચંદ્ર ઘોષ, અજય માનેક રાવ, અરવિંદ કુમાર કે વિજય ભટકર. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, અજય માનેક રાવ છે તેઓ લોકસભા અધ્યક્ષ છે, લોકપાલ અધ્યક્ષ છે હાલમાં રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું, તો વર્તમાનમાં ભારતના રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO કોણ છે? તો રેલવે બોર્ડના CEO અને અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે સતીશ કુમાર, માધવીપુરી, પ્રીતિ રંજક કે રીતુ બિહારી. આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, સતીશ કુમાર છે તેઓ રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્તમાન સમયમાં ભારતના સેબીના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન છે પ્રીતિ સુદન, રેખા શર્મા, વિનેશ શાહ કે માધવીપુરી બુચ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, માધવીપુરી બુચ છે તેઓ સેબી જે સંસ્થા છે તેના અધ્યક્ષ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ICCના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે જય શાહ, ગ્રેગ બાર્કલેલ, રોજર બિન્ની કે વિજય ભટકર. તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, જય શાહ છે તેઓ વર્તમાન સમયમાં ICCના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ, તો વર્તમાનમાં ભારતના ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે તે કોણ છે? ઓપ્શન આપેલા છે દિલીપ ટર્કી, ગૌતમ ગંભીર, અનમોલ મજુમદાર કે વિવેક સિંહ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગૌતમ ગંભીર છે
તે વર્તમાન સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ભારતના પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે અનિલ શર્મા, રઘુરામ યાદવ, સહદેવ યાદવ કે દેવેન્દ્ર ઝાંઝરિયા. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, દેવેન્દ્ર ઝાંઝરિયા છે મિત્રો. તેઓ પેરા ઓલિમ્પિક સમિતિના વર્તમાનમાં અધ્યક્ષ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં ફિક્કીના અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે લિયો પુરી, હર્ષવર્ધન અગ્રવાલ, અરવિંદ કુમાર કે દીપદાસ ગુપ્તા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, હર્ષવર્ધન અગ્રવાલ છે તેઓ ફિક્કીના નવા અધ્યક્ષ મિત્રો બન્યા છે.